નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે ટેટ 1 સિરીઝની શરૂઆત કરેલ છે મિત્રો, જેમાં આપણે પદ્ધતિશાસ્ત્ર છે, વિષય વસ્તુ છે, તો એના વિવિધ વિષય વાઇઝ વિડીયો અપલોડ કરેલા છે। એ સિવાય આપણે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નોત્તરી છે ચર્ચા, તે પણ શરૂઆત કરેલ છે। હવે મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે અંગ્રેજી ગ્રામર છે, તો એ અંગ્રેજી ગ્રામર છે એ પાઠ્યપુસ્તક આધારિત આપણે જોઈશું, જેમાં ઓલરેડી એક વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે ધોરણ 6 છે તો 6માં પ્રથમ જે ચેપ્ટર છે એમાં જે લેંગ્વેજ ફંક્શન આવે છે, તો લેંગ્વેજ ફંક્શનમાં ઇન વિશેનો આપણે એક સરસ મજાનો વિડીયો અપલોડ કરેલો છે। આજના આ વિડીયોમાં આપણે ઓન વિશે માહિતી મેળવીશું। જે પ્રેપોઝિશન ઓન છે તો એમાં જે નિયમો આવે છે તો એના વિશે આપણે જોઈશું, જેથી કરીને જો પાઠ્યપુસ્તક આધારિત જો ગ્રામર પૂછાય અને આપણને એ કરેલું હોય તો પરીક્ષામાં પ્રશ્નોના જે જવાબ છે તો એમાં આપણને તકલીફ રહે નહીં। હવે મિત્રો, આપણે પ્રેપોઝિશન છે ઓન, તો ઓન વિશે આપણે આ વિડીયોમાં કેટલાક રૂલ્સ છે એ જોઈશું, જેથી કરીને પરીક્ષામાં ઓનને લગતા કોઈ ક્વેશ્ચન આવે, ખાલી જગ્યા આવે, જેથી તમે સરળતાથી કરી શકો। હવે અર્થ ઓનનો મિનિંગ તો ગુજરાતીમાં તો ઉપર, પર, ના દિવસે, વિષય પર, આધાર પર। તો ઉપર, પર, ના દિવસે, વિષય પર, આધાર પર એવો આપણે શું અર્થ વપરાય છે। હવે ઓનનો ઉપયોગ યુઝીસ ઓફ ઓન, તો પ્રથમ છે સપાટી પર। શું? સપાટી પર, સ્થાને। સપાટી પર એટલે કે સરફેસ, સ્થાને એટલે કે પોઝિશન દર્શાવવા માટે। તો સપાટી પર કોઈ વસ્તુ હોય અથવા તો પોઝિશન, કોઈ વસ્તુનું સ્થિતિ દર્શાવવા, સ્થાન દર્શાવવા માટે શું ઓનનો ઉપયોગ થાય છે। હવે અહીંયા આપણે બે એક્ઝામ્પલ દ્વારા એ સમજીએ તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ। બુક છે તો બુક એટલે કે પુસ્તક છે તો ટેબલ પર છે। શું? તો પુસ્તક છે એ ટેબલ પર છે, તો એ શું સપાટી પર જ્યારે કોઈ વસ્તુ હોય, અહીંયા ટેબલ છે તો ટેબલની સપાટી પર શું પડ્યું છે તો બુક પડ્યું છે, પુસ્તક પડી છે, તો એ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ આપણે કરીએ છીએ। એ જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ કે ધ પેઇન્ટિંગ ઇઝ ઓન ધ વોલ। ધ પેઇન્ટિંગ ઇઝ ઓન ધ વોલ। હવે અહીંયા તો પોઝિશન, સ્થિતિ, શું? સ્થિતિ, સ્થાન દર્શાવેલ છે, તો ચિત્ર છે, પેઇન્ટિંગ એટલે કે ચિત્ર ભીત પર છે, તો ઓન ધ વોલ। જ્યારે પણ ધ વોલ આવે ત્યારે શું ઓનનો ઉપયોગ થશે। તો આ તમે એક જે ફર્સ્ટ રૂલ છે એ તમે સમજી ગયા હશો। આગળ જોઈએ તો મિત્રો, હવે બી ટોપિક જોઈએ કે ક્યારે ઉપયોગ થાય છે, તો એક તો દિવસ, જ્યારે પણ વાક્યમાં દિવસનો નિર્દેશ કર્યો હોય અથવા તો તારીખનો, તો ડે એટલે દિવસ અને ડેટ એટલે તારીખનો ઉલ્લેખ હોય ત્યારે એની સાથે શું વપરાય છે? ઓનનો ઉપયોગ થાય છે। અહીંયા વાક્ય દ્વારા આપણે સમજીએ, શી વોઝ બોર્ન ઓન મંડે। મંડે અઠવાડિયાનો એક દિવસ છે। મંડે શું છે? તો અઠવાડિયાનો એક દિવસ છે, તો એની સાથે કયું પ્રેપોઝિશન? તો ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ થશે। આ ખાસ યાદ રાખવું, જ્યારે પણ અઠવાડિયાનો કોઈ એક દિવસની વાત કરવામાં આવેલી હોય અને તેની સાથે જે કોઈ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવાનો હોય તો આપણે ઓનનો ઉપયોગ કરીશું। શી વોઝ બોર્ન ઓન મંડે એટલે કે તે સોમવારે જન્મી હતી। એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ એક્ઝામ ઇઝ ઓન 10th ઓક્ટોબર। 10th ઓક્ટોબર, હવે 10th ઓક્ટોબર એક ડેટ આપેલી છે, કઈ? તો ઓક્ટોબર મહિનાની 10મી તારીખની વાત કરવામાં આવેલી છે। જ્યારે પણ આ રીતે કોઈ મહિનો આપેલો હોય અને એ મહિનાનો કોઈ એક ચોક્કસ તારીખ આપેલી હોય, કોઈ મહિનાની ચોક્કસ તારીખ આપેલી હોય તો તેની સાથે શું વપરાશે? ઓન વપરાશે। તો ધ એક્ઝામ ઇઝ ઓન 10th ઓક્ટોબર એટલે કે પરીક્ષા 10 ઓક્ટોબરે છે। સી છે કે મોટા જાહેર વાહનો સાથે એટલે કે લાર્જ પબ્લિક ટ્રાન્સપોર્ટ, જે મોટા જાહેર વાહનો છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ છે, તો એની સાથે શું ઓનનો ઉપયોગ થાય છે? વાક્ય દ્વારા આપણે વધુ માહિતી મેળવીએ, હી ઇઝ ઓન ધ બસ। હી ઇઝ ઓન ધ બસ,
હવે ધ બસ છે, ધ બસ શું છે મિત્રો? તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે. શું? પબ્લિક, પ્રાઇવેટ નથી. એ શું છે? પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે. જ્યારે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલની વાત હોય ત્યારે એની આગળ શું? તો ઓનનો ઉપયોગ થશે. તો હી ઇઝ ઓન ધ બસ એટલે કે તે બસમાં છે. આગળનું ઉદાહરણ જોઈએ. વી ટ્રાવેલ્ડ ઓન ધ ટ્રેન. વી ટ્રાવેલ્ડ ઓન ધ ટ્રેન. તો ગુજરાતી થશે અમે ટ્રેનમાં મુસાફરી કરી. ટ્રેનમાં મુસાફરી કરી. હવે આપણે જોઈ શકીએ છીએ ધ ટ્રેન છે. ધ ટ્રેન એટલે કે અહીં ટ્રેનની વાત કરવામાં આવી છે. ટ્રેન શું છે? તો પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. શું છે? પબ્લિક ટ્રાન્સપોર્ટ. લાર્જ છે, મોટું છે, વિશાળ છે. તો એની સાથે શું? તો ઓનનો ઉપયોગ થશે. શું આવશે? ઓનનો ઉપયોગ થશે. તો વી ટ્રાવેલ્ડ ઓન ધ ટ્રેન. તો આ તમે સમજી ગયા હશો કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ હશે, જેમ કે બસ છે, ટ્રેન છે, તો એની સાથે શું? તો ઓનનો ઉપયોગ થશે. રૂલ, આપણે એક રૂલ જોઈએ તો પ્રાઇવેટ વ્હીકલ હોય, પોતાના પર્સનલ જે વ્હીકલ કહીએ છીએ, તો એની સાથે શું વપરાશે? ઇન વપરાશે. જ્યારે પબ્લિક વ્હીકલ હશે, મોટા જે સાધનો હશે, ટ્રેન હશે, બસ હશે, તો એની સાથે શું વપરાશે મિત્રો? તો ઓન વપરાશે. આ ખાસ યાદ રાખવું. આ શું કન્ફ્યુઝન પોઈન્ટ છે? ઇન કોની સાથે વાપરવો, ઓન કોની સાથે વાપરવું, તો એ તમે અહીં સમજી ગયા હશો. ડી છે, કોઈ ઉપકરણ છે એટલે કે ડિવાઇસીસ અને ટેકનોલોજી સાથે. કોઈ ડિવાઇસ છે, ટેકનોલોજી છે, તો એની સાથે ઓનનો ઉપયોગ કરી શકીએ છીએ. વાક્ય જોઈએ તો આઈ સો ઇટ ઓન ટીવી. આઈ સો ઇટ ઓન ટીવી એટલે કે મેં તે ટીવી પર જોયું. હવે ટીવી છે, ટીવી શું છે? તો એક ડિવાઇસ કહી શકીએ આપણે. તો આ ટીવી છે, તો એ ડિવાઇસ છે, તો એની સાથે શું? તો ઓનનો ઉપયોગ થશે. તો આઈ સો ઇટ ઓન ટીવી, મેં તે ટીવી પર જોયું. તો ઓનનો ઉપયોગ કોઈ ઉપકરણ હોય, ટેકનોલોજી, તો એની સાથે થાય છે. આગળનું વાક્ય જોઈએ. સી ઇઝ ટોકિંગ ઓન ધ ફોન. સી ઇઝ ટોકિંગ ઓન ધ ફોન એટલે કે તે ફોન પર વાત કરી રહી છે. હવે ધ ફોન તો શું છે? એ ડિવાઇસ છે, વાતચીત કરવાનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. તો એની સાથે શું વપરાશે? ઓનનો ઉપયોગ થશે. તો આ હતો મિત્રો ઉપકરણ, ટેકનોલોજી સાથે જે ઓન વપરાય છે એ આપણે સમજ્યા. જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તેમજ બેલ આઇકનને અવશ્ય દબાવી દેજો. તેમજ તમારા જેવા બીજા મિત્ર વર્તુળમાં જે તૈયારી કરતા હોય ટેટ 1ની, તો એમને વિડીયો અવશ્ય શેર કરજો. આગળ જોઈએ તો ઓનનો ઉપયોગ છે. તો ઓનનો ઉપયોગ વિષય પર, કોઈ ટોપિક છે, કોઈ સબ્જેક્ટ છે, તો ત્યારે શું? ઓનનો ઉપયોગ થાય છે. વાક્ય દ્વારા સમજીએ. હી ગેવ અ લેક્ચર ઓન એજ્યુકેશન. હી ગેવ એટલે કે તેમણે શિક્ષણ પર એક વ્યાખ્યાન આપ્યું. હી ગેવ અ લેક્ચર ઓન એજ્યુકેશન. તો એજ્યુકેશન છે. શું છે? એજ્યુકેશન છે. તો એક ટોપિક છે. શું છે? તો ટોપિક છે. તો એના પર શું આપ્યું? તો વ્યાખ્યાન આપ્યું. તો જ્યારે પણ આ કોઈ વિષય, ટોપિક, સબ્જેક્ટની વાત કરવામાં આવી હોય તો તેની સાથે શું આવશે? તો ઓન જે છે પ્રેપોઝિશન, તો એનો ઉપયોગ થશે. બીજું એક ઉદાહરણ જોઈએ. શી રોટ અ બુક ઓન હિસ્ટ્રી. શી રોટ અ બુક ઓન હિસ્ટ્રી એટલે કે તેણીએ ઇતિહાસ પર પુસ્તક લખ્યું. હવે અહીંયા જોઈએ તો હિસ્ટ્રી છે, તો શું છે? સબ્જેક્ટ છે. શું છે? તો સબ્જેક્ટ છે. તો હિસ્ટ્રી જે ઇતિહાસ છે, તો એના પર શું? તો બુક લખ્યું. ત્યારે તો શાનો ઉપયોગ થશે? તો ઓનનો ઉપયોગ થશે. આ તમે સમજી ગયા હશો. તો એક રૂલ છે કે વિષય પર એટલે કે ટોપિક, સબ્જેક્ટ પર શું હોય ત્યારે શું? ઓનનો ઉપયોગ થતો જોવા મળે છે. આગળ જોઈએ તો એનો જે રૂલ, બીજો રૂલ છે જોઈએ તો આધાર. શું? આધારિત. તો ડિપેન્ડન્સ એન્ડ સપોર્ટ, ત્યારે શું? તો ઓનનો ઉપયોગ આપણને થતો જોવા મળે છે. હવે જોઈએ તો ધ સક્સેસ ડિપેન્ડ્સ ઓન હાર્ડવર્ક. ધ સક્સેસ ડિપેન્ડ્સ ઓન હાર્ડવર્ક. તો જ્યારે આ રીતે વાક્ય હોય તો કોઈ આધારિત હોય. શું હોય? આધારિત હોય, સપોર્ટ હોય, ત્યારે
ઓનનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે કે ધ સક્સેસ ડિપેન્ડ્સ ઓન હાર્ડવર્ક, એટલે કે સફળતા પરિશ્રમ પર આધાર રાખે છે. જે સફળતા છે તો એ શાના પર આધારિત છે? તો પરિશ્રમ પર આધારિત છે. તો આ હાર્ડવર્ક છે. તો શું આવશે? ઓનનો ઉપયોગ થશે. બીજું ઉદાહરણ જોઈએ. હી ઇઝ ઓન ડ્યુટી ટુડે. હી ઇઝ ઓન ડ્યુટી ટુડે. તે આજે ફરજ પર છે. શું? તો ફરજ પર છે. તો આ રીતે આપણે આધાર હોય એટલે કે ડિપેન્ડન્ટ, સપોર્ટ, તો તેમાં ઓનનો ઉપયોગ થતો જોવા મળે છે. આગળ જોઈએ તો કપડાં, શરીરના ભાગ સાથે. કપડાં એટલે ક્લોથિંગ અને બોડી પાર્ટ્સ સાથે ઓનનો ઉપયોગ થતો જોવા મળે છે. ઉદાહરણ જોઈએ તો હી હેઝ અ હેટ. હી હેઝ અ હેટ ઓન હિઝ હેડ. તો તેના માથા પર ટોપી છે. હવે જોઈએ તો હેડ છે, હિઝ હેડ છે. તો એ શરીરનો શું એક ભાગ છે. તો એની સાથે કોઈ પ્રેપોઝિશન? તો ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ થશે. તો કપડાં છે, શરીરના કોઈ ભાગ સાથે, તો શું? ઓનનો ઉપયોગ થશે. આગળ ઉદાહરણ જોઈએ. શી વોર અ રિંગ ઓન હર ફિંગર. તો તેણીએ તેના આંગળી પર અંગૂઠી પહેરી હતી. તો અહીં શું? તો શરીરનું અંગ કયું છે? તો ફિંગર છે. શું છે? તો ફિંગર છે. તો જ્યારે પણ શરીરના કોઈ ભાગ સાથેની વાત કરવામાં આવી હોય તો શું આવશે? ઓન છે એ આવશે. આગળ જોઈએ. કોઈ યાદી છે એટલે કે પોઝિશન ઇન અ લિસ્ટ. સ્તર પર એટલે કે કોઈ લેવલ પર, તો ત્યારે પણ શું? ઓનનો ઉપયોગ થાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ. યોર નેમ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ લિસ્ટ. ધ લિસ્ટ, ટોપ ઓફ ધ લિસ્ટ એક શું છે? પોઝિશન ઇન અ લિસ્ટ. તો તેમાં પણ શાનો ઉપયોગ થાય છે? ઓનનો ઉપયોગ થાય છે. કોઈ યાદી દર્શાવી હોય તો એ યાદી દર્શાવવામાં જ્યારે પણ કોઈ પ્રેપોઝિશન ઉપયોગ થતું હોય તો એ કયું હશે? ઓન હશે. તો યોર નેમ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ લિસ્ટ એટલે કે તમારું નામ યાદીના ટોચ પર છે. બીજું એક વાક્ય છે, એના દ્વારા સમજ મેળવીએ. ટર્ન ટુ પેજ 10 ઓન ધ બુક. પુસ્તકના પાના 10 પર ફેરવો એટલે કે 10 નંબરના પાના પર ફેરવો. તો સ્તર કોઈ લેવલ બતાવ્યું હોય તો ત્યારે પણ શું થાય છે? તો ઓનનો ઉપયોગ થાય છે. તો ઓન ધ બુક. શું? ઓન ધ બુક. હવે આગળ જોઈએ. સામાન્ય ભૂલો. કેટલીક શું મિસ્ટેક થતી હોય છે તો એ કન્ફ્યુઝન જે પોઈન્ટ છે આપણે જોઈ લઈએ. તો શું? આઈ એમ ઇન ધ બસ. તો આઈ એમ ઇન ધ બસ નહીં આવે, પણ શું આવશે? આઈ એમ ઓન ધ બસ આવશે. શું આવશે મિત્રો? આઈ એમ ઓન ધ બસ. ધ બસ છે એ શું છે? પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. આપણે આગળ નિયમમાં જોયા પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તો એની સાથે શાનો ઉપયોગ થશે? તો ઓનનો ઉપયોગ થશે. તો આઈ એમ ઓન ધ બસ. હી ઇઝ ઇન ધ ફોન. તો કોઈ શું? તો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો એની સાથે શાનો ઉપયોગ થશે? ઓનનો ઉપયોગ થશે. તો ફોન સાથે શાનો? તો ઓનનો ઉપયોગ થશે. પછી છે ધ પિક્ચર ઇઝ ઇન ધ વોલ. તો એ કેવું થશે વાક્ય? ખોટું થશે. સાચું કયું થશે? ધ પિક્ચર ઇઝ ઓન ધ વોલ આવશે. શું આવશે? ઓન ધ વોલ. ઇન ધ વોલ આવશે નહીં. શું આવશે? તો ઓન ધ વોલ આવશે. હવે આગળ જોઈએ. વર્ગ પ્રવૃત્તિ સૂચનો, ક્લાસરૂમ એક્ટિવિટીઝ. તો ધ કેટ ઇઝ ઓન ધ રૂફ. આપણે વર્ગખંડમાં શિક્ષક છે તો એક્ટિવિટી કરાવે છે તો એ જ્યારે પણ પ્રેપોઝિશનનો ઉપયોગ કરશે ત્યારે ઓન આ રીતે ઉપયોગ કરશે. તો ધ કેટ ઇઝ ઓન ધ રૂફ એટલે કે બિલાડી છત પર છે. તો રૂફ તો શું આવશે? ઓન. રૂફ સાથે ઓનનો ઉપયોગ થશે. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. તો ધ વોલ સાથે કયું પ્રેપોઝિશન? ઓન. તો ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. આ તમે મિત્રો સમજી ગયા હશો. આ જે હતી ઓન વિશેના રૂલ્સ, જે નિયમો છે તો એની ટૂંકમાં અને સરળ રીતે આપણે અહીં સમજૂતી જોઈ, જેથી કરીને તમને ટેટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી હું આશા રાખું છું. મિત્રો હવે થોડીક આપણે MCQs છે, એક્સરસાઇઝ છે આપણે જોઈ લઈએ. તો અહીં છે ક્વેશ્ચન 1 કે ખાલી જગ્યા પૂરો. તો છે હી વોઝ બોર્ન. હી વોઝ બોર્ન. તો શું આવશે? અહીંયા શું આપેલું છે? મંડે. જ્યારે પણ મંડે હોય તો શાનો ઉપયોગ કરીશું? અઠવાડિયાના કોઈ પણ એક દિવસનો ઉપયોગ થયો હોય તો આપણે શું?
એની સાથે કયું પ્રેપોઝિશન? તો ઓન પ્રેપોઝિશન જે છે એનો ઉપયોગ કરીશું. હી વોઝ બોર્ન ઓન મંડે. બીજું છે યોગ્ય વાક્ય પસંદ કરો. શું કહે છે? તો યોગ્ય વાક્ય છે એ પસંદ કરવાનું કહે છે. તો સી ઇઝ ઇન ધ બસ, સી ઇઝ ઓન ધ બસ કે સી ઇઝ એટ ધ બસ. તો આગળ નિયમ પ્રમાણે આપણે જોઈએ તો ધ બસ છે. ધ બસ શું છે? તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે. તો એની સાથે શું વપરાશે? તો ઓન વપરાશે. એટલે શું કયું આવશે? તો બી આવશે. સી ઇઝ ઓન ધ બસ. હવે આગળ જોઈએ, ખાલી જગ્યા છે. તો ધ બુક ઇઝ લેઇંગ બ્લેન્ક ધ ટેબલ. તો શું આવશે? તો ઓન આવશે. શું આવશે? ઓન આવશે. ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ. ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ. ઓનને લગતા જે ઓન પ્રેપોઝિશન છે તો એને લગતા આપણે થોડાક શું સેન્ટેન્સ છે એ જોઈ લઈએ. તો અહીં શું આપેલા ક્વેશ્ચન આપેલા છે એમાંથી કયું સાચું છે તો એ આપણે જોવાનું છે. એ છે ધ બુક ઇઝ ઇન ધ ટેબલ. ઇન ધ ટેબલ આવી શકે નહીં. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તો શું આવશે? ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. આ જે બી છે એ સાચું થશે. બીજું છે તો બીજામાં શું છે? તો એ છે શી વોઝ બોર્ન ઇન મંડે. બોર્ન ઇન મંડે. તો કોઈ અઠવાડિયાનો કોઈ એક દિવસ હોય ત્યારે એની સાથે ઇન આવી શકે નહીં. એ જ રીતે શી વોઝ બોર્ન એટ મંડે. તો એમાં પણ શું એટ આવી શકે નહીં. તો અઠવાડિયાનો કોઈ એક દિવસ આપેલો હોય તો એની સાથે શું આવશે? તો ઓન આવશે. તો શી વોઝ બોર્ન ઓન મંડે. શું આવશે? ઓન મંડે. તો આ સી છે એ સાચું થશે. ત્રીજું છે, ત્રીજામાં જોઈએ તો એ છે હી ઇઝ ઇન ધ બસ. હી ઇઝ ઇન ધ બસ. બસ છે શું છે? તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે. તો એની સાથે શાનો ઉપયોગ થશે? તો ઓનનો જ ઉપયોગ થશે, ઇનનો ઉપયોગ થશે નહીં. તો એ કેવું ખોટું થશે? બી છે હી ઇઝ ઓન ધ બસ. તો આ જે બી છે એ સાચું થશે. હવે 4 નંબર જોઈએ તો એમાં આપેલું છે એ આઈ સો ઇટ ઇન ટીવી. આઈ સો ઇટ ઇન ટીવી. હવે બી આપેલું છે આઈ સો ઇટ એટ ટીવી. સી આપેલું છે તો આઈ સો ઇટ ઓન ટીવી. તો સી આવશે. કેમ? ટીવી શું છે? ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. તો જે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તેની સાથે શું વપરાય છે? ઓનનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 5 છે તો એમાં જોઈએ હી ગેવ અ લેક્ચર ઇન એન્વાયરમેન્ટ. બી છે હી ગેવ અ લેક્ચર ઓન એન્વાયરમેન્ટ. તો હવે સી છે હી ગેવ અ લેક્ચર એટ એન્વાયરમેન્ટ. હવે એન્વાયરમેન્ટ છે એટલે કે પર્યાવરણ છે. તો એ શું થશે? એક સબ્જેક્ટ થશે. શું થશે? સબ્જેક્ટ થશે. તો પર્યાવરણ પર એ શું એક વ્યાખ્યાન આપે રહે. પર્યાવરણ પર એમણે એક વ્યાખ્યાન આપ્યું. તો જ્યારે પણ આ રીતે કોઈ સબ્જેક્ટની વાત કરવામાં આવી હોય તો તેની સાથે શાનો ઉપયોગ થશે? ઓનનો ઉપયોગ થશે. છઠ્ઠું છે તો એમાં જોઈએ તો એ છે ધ પિક્ચર ઇઝ ઇન ધ વોલ. બી છે ધ પિક્ચર ઇઝ ઓન ધ વોલ. સી છે ધ પિક્ચર ઇઝ એટ ધ વોલ. તો ધ વોલ છે તો એ ધ વોલ સાથે શું આવશે? ઓનનો ઉપયોગ થશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી દેજો, તેમજ વિડીયોને અવશ્ય લાઈક કરશો. મિત્ર વર્તુળમાં પણ વિડીયોને અવશ્ય શેર કરજો મિત્રો.